કેવુર કુમાર પટેલ, જિલ્લા બજરંગ દળ સંયોજક। બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુઓ ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે અને જે દીપુ ચંદ્ર દાસ કે જેમણે એક નિવેદન આપેલું કે સર્વ ધર્મ અલગ છે પણ દરેકનો ભગવાન એક છે, એ અનુસંધાને તેને જાહેર રસ્તા ઉપર એની હત્યા કરવામાં આવી। એટલું જ નહીં, તેને જાહેર રસ્તા ઉપર લટકાવીને ઝાડ ઉપર સળગાવી દેવામાં આવ્યો। આ અમાનુષી અત્યાચારના વિરોધમાં બજરંગ દળે આક્રોશ રેલીનું આયોજન કરેલું છે। શું કાર્યક્રમ ડિઝાઇન કરવામાં અત્યારે જે બાંગ્લાદેશમાં અત્યાચાર થઈ રહ્યા છે તેમાં બાંગ્લાદેશની સરકાર યુનુસ મોહમ્મદ ને એક ખ્યાલ હોવો જોઈએ કે દરેક ભારતીય જે સૈનિકો છે તેમણે બાંગ્લાદેશના જે તે સમયે 3900 સૈનિકોએ બલિદાન આપેલા છે અને જ્યારે એ ધરતી રક્ત રંજિત થઈ રહી છે ત્યારે હિન્દુ ક્યારેય આવો અમાનુષી અત્યાચાર નહીં સહે અને જ્યારે આવો અત્યાચાર થઈ રહ્યો હોય આંતરરાષ્ટ્રીય સ્તરે ત્યારે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ શું રહ્યું છે, કેમ તેની ઉપર કોઈ પગલાં નથી લઈ રહ્યું। જો અત્યારે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરી અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે તો યુનુસ મોહમ્મદ ભૂલી ના જતો કે અહીંયા ભારતમાં 2 કરોડથી વધારે બાંગ્લાદેશીઓ ઘૂસેલા છે। તમે જે અમારા શહેરને રોગડી વ્યક્તિને માર્યો છે તો અમે એવી મોત મારીશું ને કે અમારી પેઢીઓ તમારી વાત કરશે। આજે અહીંયા શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે હિન્દુ જન આક્રોશ કે જે હિન્દુઓમાં જે અત્યાચાર થઈ રહ્યો છે તેના વિરુદ્ધમાં હિન્દુઓની સુરક્ષા આંતરરાષ્ટ્રીય સ્તરે વધે અને માનવ અધિકાર પંચ તેમજ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તે અનુસંધાને અમે હિન્દુઓ એકત્રિત થયેલા છે। કે જ્યારે એ બાંગ્લાદેશીઓ આપણા દેશમાં હતા ત્યારે આપણે એમને એટલા સારી રીતે રાખ્યા, આપણે એમને સારી સવલતો પણ આપી છે। અને તમને ખબર હોય તો હમણાંનો જે એક દાખલો છે કે પરમ દિવસે જ કદાચ તમને ખ્યાલ હોય તો સુરતમાં બન્યું છે કે જે અત્યારે SIRની કામગીરી થઈ રહી છે તો એ બાંગ્લાદેશીઓને જે અત્યાર સુધી આપણે સાચવીને રાખ્યા અત્યારે ખરેખર એમની ઉપર જેમ આપણી ઉપર હાવી થયા તો કુદરત પણ કોઈને છોડતી નથી એમ એ લોકોને પણ અત્યારે જે ઘર છોડવાનો વારો આવ્યો છે તમને કદાચ ખબર હોય તો 200 થી 250 ઘરો સુરતની અંદર એ બાંગ્લાદેશીઓ જે રહેતા હતા એની SIRની કામગીરીથી એ લોકોને રાતોરાત ઘર છોડીને જવું પડ્યું છે। એ આપણા માટે બહુ ગર્વની વાત છે અને હું એવું માનું છું કે અત્યારનો સમય જે છે એ ખૂબ જ સારો છે અને ખરેખર કે અત્યારે ભલે 7% આપણા હિન્દુઓ ત્યાં છે બાંગ્લાદેશમાં પણ હું એવું માનું છું કે આવતા સમયમાં એમના 7% પણ આપણા હિન્દુસ્તાનમાં નહીં રહે એ અમારી ચેલેન્જ છે। બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એનું એક જ કારણ છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ અલ્પસંખ્યક છે। બાંગ્લાદેશ એ કોઈના બાપાનું નથી, બાંગ્લાદેશ પહેલા હિન્દુઓનું જ હતું પણ અત્યારે ત્યાં હિન્દુઓની વસ્તી ઓછી હોવાના કારણે જિહાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા ત્યાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે। અમે આજે સંતરામ મંદિરની આગળ નડિયાદ અહીંયા પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે અને અમારો વિરોધ પ્રદર્શન કર્યો છે, સાથે દીપુ ચંદ્ર દાસ એ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ।